ચાલો અંગ્રેજી આર્ટિકલ્સનો સાચો ઉપયોગ સમજીએ. એ, એન અને ધ ક્યારે વાપરવા એ આજે શીખી લઈએ. અ, એન કે ધ? આ પ્રશ્ન બધાને મૂંઝવે છે, ખરું ને? ચાલો આને એકદમ સરળ બનાવીએ. આર્ટિકલ્સ એટલે એવા નાના શબ્દો જે આપણને કહે છે કે કોઈ વસ્તુ ચોક્કસ છે કે સામાન્ય. જો મુખ્ય બે પ્રકાર છે. ઇનડેફિનેટ એટલે કોઈ પણ એક, અને ડેફિનેટ એટલે આ જ ચોક્કસ એક. તો સૌથી પહેલા આપણે એ અને એન જોઈએ, જેનો મતલબ થાય છે એક. એનો ઉપયોગ ત્યારે થાય જ્યારે શબ્દ વ્યંજનના અવાજથી શરૂ થાય, જેમ કે પર્સમાં પનો અવાજ. અને એન વપરાય સ્વરના અવાજ પહેલા, જેમ કે અમ્બ્રેલામાં અ. સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. પણ આ બધામાં એક સૌથી જરૂરી નિયમ છે. શું છે? વાત અક્ષરની નથી, વાત છે એના અવાજની. હંમેશા ધ્વનિ પર ધ્યાન આપો. જેમ કે આવરમાં અનો અવાજ છે એટલે એન વપરાયો, અને યુઝફુલમાં યનો અવાજ છે એટલે એ આવ્યું. ચાલો હવે વાત કરીએ ધની. એનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈ વસ્તુનો ઉલ્લેખ ફરીથી થાય ત્યારે ધ વપરાય, કારણ કે હવે તે ચોક્કસ બની ગયું છે. જેમ કે ધીસ ઇઝ ધ કિચન, કારણ કે એ આ જ ઘરનું ચોક્કસ રસોડું છે. ધ એવી વસ્તુઓ માટે પણ વપરાય છે જે દુનિયામાં ફક્ત એક જ હોય. ઉદાહરણ તરીકે ધ સન, ધ મૂન, ધ ગંગા, ધ તાજમહેલ આ બધી અજોડ વસ્તુઓ છે. એટલું જ નહીં, ધનો ઉપયોગ આખા સમૂહ કે વર્ગ માટે પણ કરી શકાય છે. જેમ કે ધ રિચ એટલે બધા જ ધનવાન લોકો, કોઈ એક વ્યક્તિ નહીં. એવી જ રીતે ધ કાઉ એટલે ગાયની સમગ્ર જાતિ, કોઈ એક ચોક્કસ ગાય નહીં. તો ચાલો ફટાફટ મુખ્ય નિયમો પર એક નજર કરી લઈએ. ટૂંકમાં એ વ્યંજનધ્વનિ માટે, એન સ્વરધ્વનિ માટે અને ધ કોઈ ચોક્કસ કે અજોડ વસ્તુ માટે વપરાય છે. બસ હવે નિયમો તો સમજાઈ ગયા. હવે પ્રેક્ટિસ કરવાનો સમય છે. વાંચતી વખતે આ આર્ટિકલ્સ શોધવાનો પ્રયત્ન કરજો.